તો હવે નજર કરીશું જનતાએ મોકલેલા વિડીયો પર। આણંદ જિલ્લામાં વરસેલા વરસાદની વાહન વ્યવહાર પર અસર થઈ। ભારે વરસાદને લઈને તારાપુર તાલુકાના કાનાવડા દુગારી રોડ પર પાણી ભરાયા। રસ્તામાં ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકો પરેશાન થયા છે। તો હાઈવે પર પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। કાનાવાડા દુગારી રોડ પર પાણી ભરાવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હાઈવે પર વરસાદી પાણી ફરી વળવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વરસાદ શાંત થયો, પરંતુ હજી પણ આ પાણી નથી ઓસર્યા। અવિરત અને ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નાના વાહનો સહિત અનેક વાહનો છે તે આ પાણીમાંથી નથી પસાર થઈ રહ્યા। વાહનો અધવચ્ચે બંધ પડી રહ્યા છે, જેને કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદના સાણંદ તાલુકામાં વરસેલા વરસાદથી પાણી ભરાવાની સમસ્યા થઈ। ભારે વરસાદને લઈને સાણંદના જુવાલ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ચારેકોર પાણી ફરી વળતા લોકો ટ્રેક્ટરમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। ટ્રેક્ટરના સહારે લોકો મુસાફરી કરી રહ્યા છે। સ્થાનિકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે અવરજવર માટેનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે। પાણી ભરાઈ જવાને કારણે લોકો જીવના જોખમે એક રસ્તેથી બીજે રસ્તે પસાર થઈ રહ્યા છે। એકમાત્ર ટ્રેક્ટર છે તે લોકોનો સહારો બન્યું છે, અને જ્યાં એક બાજુથી બીજી બાજુ મુસાફરી કરવા માટે લોકો ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે। સ્થાનિકો ટ્રેક્ટરમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા। અમદાવાદ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી સાણંદ તાલુકાના કોલટ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી કોલટ ગામ ચારે બાજુ પાણીથી ઘેરાયું। કોલાડટ ગામ તરફ જતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, જેથી વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। વાહન વ્યવહાર ઠપ થયો છે। સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, અને જેને કારણે લોકો હાલ પરેશાન જોવા મળી રહ્યા છે। કોલટ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક જગ્યા પર પાણી ભરાતા આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વાહન વ્યવહાર ખોવાયો છે। લોકો એક ગામથી બીજે ગામ જવા માટે પણ પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદમાં વરસેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। ધોધમાર વરસાદ પછી અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદી પાણી ભરાયા છે। ડ્રેનેજ સિસ્ટમથી પાણીનો નિકાલ ન થતા જળભરાવ થયો છે, જેને કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થતો જોવા મળ્યો। ડ્રેનેજ સિસ્ટમથી પાણીનો નિકાલ ન થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણી ફરી વળ્યા છે। પાણી ન ઓસરવાને કારણે સ્થાનિક લોકોની મુશ્કેલી છે તે વધી રહી છે। અમદાવાદના માંડોલ તાલુકાના નવાગામમાં વરસેલા વરસાદે સ્થાનિકોની મુશ્કેલી વધારી છે। ભારે વરસાદને લઈને નવાગામમાં ચારે બાજુ પાણી ફરી વળ્યું। નવાગામથી અન્ય ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો, જેથી સ્થાનિકો પરેશાન થયા। નીચાણવાળા વિસ્તારના ઘરમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ગામનું તળાવ તૂટતા તેનું પાણી ગામમાં ફરી વળ્યું, જેને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ચૂકી છે। અન્ય ગામ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થવાને કારણે લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં તો પાણી ઘૂસી ગયા છે, જેને કારણે લોકોને મોટું નુકસાન થયું છે। વરસાદે લોકોના હાલ બેહાલ કર્યા છે। વરસાદી આ તારાજી આફત સ્વરૂપે વરસી છે। ભારે વરસાદથી નવાગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અમદાવાદના સાણંદમાં વરસેલા ભારે વરસાદને લઈને કોલટ ગામમાં પાણી ભરાયા। અવિરત વરસેલા વરસાદના કારણે કોલટ ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા, જેથી અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે। કે જ્યાં કોલટ ગામમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભારે વરસાદથી જનજીવન ખોરવાયું। કોલટ ગામની આ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, કે જ્યાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગામના મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ છે, કે જ્યાં આ પાણી ફરી વળ્યું છે। વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અવરજવર સંપૂર્ણ બંધ છે।
અમદાવાદના બાવળામાં વરસેલા વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા ત્યારે બાવળા તાલુકાના બાલદાણા ગામના મુખ્ય માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયું છે, જેથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદની પરિસ્થિતિ બાદ હવે અનેક જગ્યા પર આ સ્થિતિ જોવા મળી. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક જગ્યા પર ટ્રાફિક જામના પણ આ દ્રશ્યો જોવા મળ્યા અને જેને કારણે સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યું છે. હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પાણી ફરી વળવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે.